હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આપણે 11થનું જીઓસી એટલે એકચ્યુઅલી ચેપ્ટર 12 પણ આપણે એને જીઓસી જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ત્યાર પછી હાઇડ્રોકાર્બન આટલું કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર ભણી ગયા. નેક્સ્ટ આપણું જે ચેપ્ટર છે એ 12મા ધોરણનું હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટર છે. એને બોર્ડની દ્રષ્ટિએ અને નીટની દ્રષ્ટિએ અલગ જોવું પડે. બોર્ડની દ્રષ્ટિએ જોઈએ તો 6 માર્કની આસપાસનું વેઇટેજ વાળું ચેપ્ટર થયું. આવું એટલા માટે કે કોઈ ચોક્કસ આટલા જ માર્ક્સનું પૂછાય એવું કોઈ જો કહેતું હોય, ઇવન બોર્ડની બ્લુ પ્રિન્ટની અંદર સ્પષ્ટપણે લખેલું છે કે આ રીતે હોઈ શકે, આમાં થોડુંક વેરિએશન આવે અને દર વખતે કંઈક ને કંઈક થોડાકમાં હોય છે આવું. એટલે આપણે બહુ એવું પકડીને નહીં ચાલવાનું કે આના આટલા માર્ક્સ એટલે એટલા જ હોય. એમાં 2-3 માર્ક્સ સુધીનું વેરિએશન હોઈ શકે, એનાથી વધારે ના હોય, એ પણ બહુ સ્પષ્ટ છે પાછું. ઓકે, આમ આખું ચેપ્ટર જે છે તો એની અગત્યતા સમજીએ તો આ જે સંયોજનો છે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો છે, તો આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો એ જુદી જુદી રીતે આપણે આપણા રોજે રોજના ઉપયોગોમાં એનો ખૂબ ઉપયોગ કરીએ છીએ. એટલે એમાં હેલો આલ્કેન હેલો એરિન તો એમાં કેટલાક વૈદ્યકીય એટલે ટૂંકમાં મેડિસિનલ એમ દવા તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ એવા કેટલાક સંયોજનો મળી આવે છે. કેટલાક સંયોજનો મોટાભાગે ક્લોરિનેટેડ જે સંયોજનો છે તો એ પેસ્ટિસાઇડ્સની અંદર જોવા મળે છે કે જે જંતુનાશક કહીએ ને એવા જીવાણુ જંતુઓનો નાશ કરતા હોય એ પ્રકારના ઘટક તરીકે. ફોર એક્ઝામ્પલ મોસ્ટ કોમન ડીડીટી છે, બરાબર. તો એ હેલો એરિન સંયોજન છે, એક પ્રકારનું ટૂંકમાં હેલોજન સમૂહ ધરાવતું ક્લોરીન ધરાવતું સંયોજન છે, ઝેરી પદાર્થ છે, પણ આપણા માટે એ કેટલાક એવા જંતુઓને કીડી છે કે મકોડા છે અને એ પ્રકારના જે એને દૂર રાખવા માટે ઉપયોગી છે. હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની જો વાત કરીએ તો એમાં એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિક એટલે એમાંથી હેલો આલ્કેન પ્રકારના સંયોજનો જે કંઈ મળે, આલ્કાઇલ હેલાઇડ, અને એરોમેટિક એટલે એમાં બેન્ઝીન જે છે અને એના વ્યુત્પન્નો એટલે કે બેન્ઝીનમાં કોઈ સ્થાનોએ હેલોજન દાખલ થાય એવા જે પ્રકારના સંયોજનો છે એ બધા હેલો એરિન સંયોજનોની અંદર આવશે. આલ્કાઇલ હેલાઇડ એવું એનું પ્રચલિત નામ છે. તો આ આલ્કાઇલ હેલાઇડની જો વાત કરીએ, બરાબર, હેલો આલ્કેન માટે જ સામાન્ય નામ છે એ આલ્કાઇલ હેલાઇડ છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આર બોન્ડ એચ એટલે કે જે આલ્કેન સંયોજનો છે અને એ આલ્કેન સંયોજનોમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ સમૂહ એક્સ વડે થાય અને આર બોન્ડ એક્સ જે બને તો એ હેલો આલ્કેન પ્રકારના સંયોજન થયા. અને એરાઇલ હેલાઇડની વાત કરીએ તો બેન્ઝીન રિંગ આપણા માટે એરોમેટિક સંયોજનો એટલે મોટા ભાગે બેન્ઝીન કે બેન્ઝીનના વ્યુત્પન્નો એવો અર્થ વધારે કરીશું આપણા અભ્યાસક્રમ પ્રમાણે. એવો અર્થ સમગ્રપણે ન થાય, બરાબર, તો પછી બેન્ઝીન એટલું જ કહેતા હોત. પણ આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે મોટા ભાગે બેન્ઝીન અને એના વ્યુત્પન્નો કહી શકાય એવા જ સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. તો બેન્ઝીન જે છે એમાં સી બોન્ડ એચ, તો એમાંનો જે કોઈ પણ હાઇડ્રોજન છે એનું વિસ્થાપન હેલોજન વડે થાય તો જે મળશે એ એરોમેટિક હેલાઇડ સંયોજન મળશે. તો એ રીતે એ એરાઇલ હેલાઇડ સંયોજન છે. તો આ એમ કહી શકાય કે કેવી રીતે મળે છે. સાથે સાથે જો સંકરણની દ્રષ્ટિએ વાત કરીએ તો આલ્કેન સંયોજનો છે
હવે તમને એ ખબર હોય કે ભાઈ આલ્કેન સંયોજનો છે તો એમાં કાર્બન છે એ કાર્બનનું સંકરણ કયું હોય તો કે sp3 હોય, એટલે કે sp3 C બોન્ડ H છે એના બંધનું વિભાજન થઈને R બોન્ડ X બને. એટલે અહીંયા આગળ જે કાર્બન સાથે જોડાયેલો હશે તો હેલોજન કયા કાર્બન સાથે તો કે sp3 કાર્બન સાથે જોડાયેલો હોય. બેન્ઝીનની વાત કરીએ તો એમાં C બોન્ડ H એમાં બધા જ કાર્બનનું સંકરણ sp2 છે, એટલે આ હેલોજન કયા કાર્બન સાથે જોડાયેલો છે તો sp2 કાર્બન સાથે જોડાયેલો છે, આમ પણ કહી શકાય. તો આ કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવતા જઈએ, પછી આગળ વાત કરીએ. આના સિવાય આપણે જે કેટલાક એમાં જાણીતા સંયોજનોમાં તો જમીનના સૂક્ષ્મ જીવો દ્વારા બનતી ક્લોરીનયુક્ત પ્રતિજીવી ક્લોરએમ્ફેનિકોલ, તો એ ટાઇફોઇડનો જે તાવ હોય તો એ ટાઇફોઇડની અંદર ક્લોરએમ્ફેનિકોલ જે છે એ એન્ટીબાયોટિક તરીકે આપણને ઉપયોગી છે. આપણું શરીર છે એ આયોડિન ધરાવતો થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે, તો એ થાઇરોક્સિન જે છે એ એક પ્રકારનો સ્ત્રાવ છે કે નોર્મલ માણસની અંદર એ નોર્મલ એનો સ્ત્રાવ એટલે થોડા થોડા પ્રમાણમાં ઉત્પન્ન થતો હોય જે પ્રમાણેની જરૂરિયાત હોય. પણ જો એની ઉણપ ઉદ્ભવે તો એના કારણે ગોઈટર નામનો રોગ થાય છે. એટલે આપણે આયોડિન યુક્ત મીઠું એવો જોરશોરથી પ્રચાર થાય છે, જે ખરેખર કુદરતી જે મીઠું હોય એમાંથી મળતું જ હોય છે. પછી સંશ્લેષિત હેલોજનયુક્ત સંયોજનો ક્લોરોક્વિન લઈએ તો ક્લોરોક્વિન છે એ આપણે માનવ સર્જિત છે, બનાવેલું છે. તો એ ક્લોરોક્વિન જે છે એ મેલેરિયાના તાવ જે છે એની અંદર ઉપયોગી છે. હેલોથેન નામનું એક સંયોજન છે જે શરીરની શસ્ત્રક્રિયા ઓપરેશન આપણા શરીરમાં કંઈ કરતા હોય ને એ વખતે જે નિશ્ચેતક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક સંપૂર્ણ ફ્લોરિનયુક્ત જે સંયોજનો છે તો એ શારીરિક શસ્ત્રક્રિયામાં ઓપરેશન થતું હોય તો એ દરમિયાન રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે એટલે કે લોહીના બદલે એનો ટૂંકા સમય માટે ઉપયોગ કરવામાં આવતો હોય છે. વર્ગીકરણથી સ્ટાર્ટ કરીએ. હવે જે ચેપ્ટર્સ છે આપણા ચારે ચાર, તો એની અંદર એક ચોક્કસ પેટર્નમાં આપણને બધી જે કંઈ માહિતી કયો પ્રક્રિયાઓ છે આ બધી વિગતો આપેલી છે. એટલે પહેલાં આપણે એ પેટર્ન છે એ માઇન્ડમાં સેટ કરી દઈએ. એ જ પ્રમાણે ગમે ત્યારે રિવિઝન કરતા હોઈએ તો યાદ પણ એ જ પ્રમાણે કરીએ, જેથી કરીને બહુ સારી રીતે યાદ કરી શકાય. પેટર્ન જે છે એ પેટર્નની વાત કરીએ તો સૌથી પહેલાં ક્રિયાશીલ સમૂહમાં જે સંયોજનો જે પ્રકારના ક્રિયાશીલ સમૂહના સંયોજનોની વાત કરતા હોઈએ તો એનું વર્ગીકરણ આપેલું હોય. ત્યાર પછી IUPAC નામકરણ હોય. ત્યાર પછી એની બનાવટ એની પદ્ધતિ હોય કે એ સંયોજનોને કઈ રીતે બનાવી શકાય. એટલે આપણે મેઇનલી ત્રણ વસ્તુ યાદ રાખવાની. IUPAC આપણે ઓલમોસ્ટ ભણી ગયા છીએ એટલે અહીંયા આગળ પ્રચલિત નામ જ આપણે ધ્યાનમાં લેવાના છે, એનાથી વિશેષ કાંઈ એમાં છે નહીં જોવાનું. તો દરેક ચેપ્ટર એનો કોઈ ચોક્કસ ક્રિયાશીલ સમૂહની વાત કરતા હોઈએ તો એની બનાવટ, એના ભૌતિક ગુણધર્મો અને તેના રાસાયણિક ગુણધર્મો અને છેલ્લે ટૂંકમાં ઉપયોગો આપેલા છે. આપણું મેઇન ફોકસ છે એ આ ત્રણ બાબતો ઉપર રહે. એની બનાવવાની પદ્ધતિઓ, એનું ભૌતિક એના ગુણધર્મો અને એના રાસાયણિક ગુણધર્મો. ઉપયોગો પણ વાંચી લેવા, કારણ કે બોર્ડ એક્ઝામની અંદર જનરલી એકાદો પ્રશ્ન એ ભૌતિક ગુણધર્મ અથવા ઉપયોગોમાંથી હોય છે, એટલે આપણને એ પણ આવડે, ખ્યાલમાં રહે. ઓકે, તો આ મેઇન મેથડ છે. એટલે જ્યારે પણ ચેપ્ટરનું રિવિઝન કરીએ એટલે મારા માઇન્ડમાં પહેલાં આવે કે ભાઈ હેલો આલ્કેન હેલો એરિન સંયોજનોની બનાવટ કઈ કઈ છે, કઈ કઈ રીતે એને બનાવી શકાય છે. સિન્થેસિસ મેથડ થઈ ગઈ. ત્યાર પછી એની ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મો એના કયા છે. ત્યાર પછી એની કેમિકલ પ્રોપર્ટીઝ એટલે કે એના રાસાયણિક ગુણધર્મો કયા કયા છે. તો આ જ પેટર્નમાં મારે રિવિઝન છે એ કરવાનું રહે. બરાબર. વર્ગીકરણ જોઈએ તો વર્ગીકરણની અંદર જુદી જુદી રીતે વર્ગીકરણ હંમેશા થઈ શકતું હોય છે. તો સૌથી પહેલાં
વર્ગીકરણ જે આપણને આપેલું છે એ કયું છે? તો કે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે એટલે કે મોનો હેલો આલ્કેન હોય, ડાય હેલો આલ્કેન હોય, ટ્રાય હેલો આલ્કેન હોય કે એ જ રીતે એરોમેટિક બંધારણ જે હોય એમાં એક જ હેલોજન પરમાણુ હોય તો એ મોનો હેલો થયું, બે હેલોજન હોય તો ડાય હેલો થયું અને ત્રણ હેલોજન હોય તો ટ્રાય હેલો થયું. જેને બે કરતાં વધુ હેલોજન પરમાણુઓની સંખ્યા જ્યારે એક જ સંયોજનમાં હોય તો તેને પોલી હેલોજન સંયોજન પણ કહેવામાં આવે છે. તો આ મેઇન જે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે જે વર્ગીકરણ છે એની વાત થઈ. એનું જો ઉદાહરણ તરીકે લઈએ તો C2H5X એટલે X તરીકે તમે ClBrIF આવું મૂકી શકો. તો ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, ઇથાઇલ આયોડાઇડ, તો આ પ્રકારના તો આ મોનો હેલો આલ્કેન થયા. CH2X બોન્ડ CH2X તો ડાય હેલો આલ્કેનનું એક ઉદાહરણ થયું 1,2 ડાયક્લોરો કે 1,2 ડાયબ્રોમો, બરાબર. તો એ રીતે ડાય હેલો આલ્કેન એવું પણ બની શકે કે એક જ કાર્બન ઉપર બે હેલોજન હોય તો ડાય હેલો આલ્કેન. અને ટ્રાય હેલો આલ્કેન CH2X બોન્ડ CH2X બોન્ડ CH2X, બરાબર. CHX શું આવે? CH2X બોન્ડ CHX બોન્ડ CH2X તો ટ્રાય હેલો આલ્કેન થયું. એવી જ રીતે જો બેન્ઝીન રિંગ લઈએ, એક જ હેલોજન હોય, ધારો કે ક્લોરીન, ક્લોરોબેન્ઝીન, તો એ મોનો હેલો એરિન થયું એરોમેટિક. બે વખત આવે તો ડાય હેલો થયું અને ત્રણ વખત આવે તો ટ્રાય હેલો એરિન થયું, બરાબર. એટલે ક્લોરોબેન્ઝીન 1,2 ડાયક્લોરોબેન્ઝીન અને 1,2 3 ટ્રાયક્લોરોબેન્ઝીન આ એના નામ થયા. એટલે ટૂંકમાં આવી રીતના એનું વર્ગીકરણ જે છે એ કરી શકાય. આપણા માટે થોડુંક અગત્યનું કહેવાય એવું વર્ગીકરણ એટલે એની પછી કે હેલોજન છે એ કયા પ્રકારનું સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે એના પ્રમાણે પણ વર્ગીકરણ આપેલું છે. એટલે હવે આપણે એ જોઈએ. તો આમાં આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન સંયોજનો એટલે કે sp3 કાર્બન હોય એવો C બોન્ડ X એટલે કે હેલોજન કયા કાર્બન સાથે જોડાયેલો હોય? sp3 કાર્બન સાથે હેલોજન હોય એ પ્રકારનું. તો એમાં એક તો આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન એટલે શું? તો કે CH3X કહી દો અથવા CH3Cl, C2H5Cl આમ લઈ લીધું મેં એક. તો આનું સામાન્ય સૂત્ર શું થશે? તો કે CnH2n+1X હેલોજન. કાર્બનની સંખ્યા એક મૂકો એટલે અહીંયા 3 આવે, અહીંયા 2 મૂકો તો અહીંયા 5 આવે. થઈ ગયું. ઓનવર્ડ્સ. હવે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બનના વર્ગીકરણને આધારે પાછું એનું વર્ગીકરણ છે એ થઈ શકે. એટલે શું કહેવા માંગે છે? તો કે ભાઈ CH3 CH2Cl લીધું, CH3 CHCl CH3 લીધું અને CH3C CH3 CH3Cl આમ લીધું. તો આ હેલોજન, હવે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એ કાર્બન કેટલા ડિગ્રી છે એમ જોવાનું. એ શેના આધારે જોઈ શકાય? આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો છે તેના આધારે. એટલે આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો 1 ડિગ્રી. આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે તો 2 ડિગ્રી. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે માટે 3 ડિગ્રી. તો આ હેલોજન છે એ પ્રાથમિક હેલાઇડ કહેવાય 1 ડિગ્રી હેલાઇડ, અને 2 ડિગ્રી હેલાઇડ અને આને 3 ડિગ્રી હેલાઇડ કહેવાય. આલ્કોહોલનું વર્ગીકરણ પણ આ જ રીતે થાય છે. 1 ડિગ્રી આલ્કોહોલ, 2 ડિગ્રી આલ્કોહોલ અને 3 ડિગ્રી આલ્કોહોલ. ભવિષ્યની વાત કરી લીધી અત્યારે મેં, બરાબર. બહુ ઇઝી છે, આમાં કંઈ બીજું વિશેષ છે નહીં.
ત્યાર પછી એલાઇલિક હેલાઇડ સંયોજનો. તો એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો એલાઇલિક હેલાઇડ સંયોજનો એટલે સી ડબલ બોન્ડ સી જે હોય, તો આ સી ડબલ બોન્ડ સી થી નેક્સ્ટ કયો કાર્બન હોય? sp3, એટલે કે sp2 કાર્બન થી નેક્સ્ટ sp3 કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય તો આને એલાઇલિક હેલાઇડ કહેવાય. એલાઇલિક હેલાઇડ કહેવાય. ક્લિયર? દાખલા તરીકે તો કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2Br, તો એલાઇલિક બ્રોમાઇડ થયો. આ એલાઇલ બ્રોમાઇડ એવું સામાન્ય નામ તમે એને આપી શકો. બરાબર? ડબલ બોન્ડ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર હેલોજન છે. એનું બીજું ઉદાહરણ તમે આવું ચક્રીય બંધારણમાં પણ લઈ શકો કે આ ડબલ બોન્ડ થી આ અથવા આ બંને sp3 કાર્બન છે અને ડબલ બોન્ડ થી નેક્સ્ટ છે એવા કાર્બન ઉપર ધારો કે Cl છે, તો આ પણ શું થયું? એલાઇલિક. હવે એલાઇલિક ની કન્ડિશન સમજી લો કે આ 1, 2 અને 3 આમ હોય તો 1 પોઝિશન ઉપર ડબલ બોન્ડ હોય અને 3rd પોઝિશન ઉપર હેલોજન હોય ત્યારે એ એલાઇલિક હેલાઇડ કહેવાય. બરાબર? કાર્બનની સંખ્યા પ્રમાણે જુદું જુદું હોઈ શકે, પણ કન્ડિશન્સ આ જનરલી હોય. કાં તો 1, 3 હોય અથવા તો હેલોજન અને આ ડબલ બોન્ડ વચ્ચે આ રીતનું હોય 1, 3. પછી નંબરિંગ કરતા હોય અને બીજા કોઈ ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો આખી વાત જુદી છે. પણ જનરલી ડબલ બોન્ડ વાળો કાર્બન sp2 કાર્બન એનાથી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર હેલોજન હોય ત્યારે એને એલાઇલિક હેલાઇડ કહેવાય. અથવા એલાઇલ સંયોજન કોને કહેવાય? તો કે આને થોડી વાર માટે ભૂલી જાઓ. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ, તો એને એલાઇલ સમૂહ કહેવાય. ક્લિયર? ઓકે. તો આ એલાઇલ હેલાઇડ ની વાત કરી આપણે. બરાબર? ત્યાર પછી વિનાઇલ હેલાઇડ હોય, સોરી બેન્ઝાઇલિક હેલાઇડ છે, પછી વિનાઇલ હેલાઇડ છે. બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો બેન્ઝીન રિંગ થી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર જ્યારે હેલોજન આવેલો હોય તો એને શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ એટલે બેન્ઝીન રિંગ અને એનાથી નેક્સ્ટ CH2 બોન્ડ X આમ હોય તો આ બેન્ઝાઇલિક હેલાઇડ થયો. બરાબર? અને આમાં પણ 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમ વર્ગીકરણ થઈ શકે. આ જે છે એ 1 ડિગ્રી થયો. કેમ? તો કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. કયા? બેન્ઝાઇલિક હેલાઇડમાં. એવી રીતે હવે અહીંયા લખવું કે અહીંયા લખવું તો આપણી અનુકૂળતા છે. અહીંયા લખી શકાય CH બોન્ડ X બોન્ડ CH3 આમ થાય. તો આ જે છે એ 2 ડિગ્રી હેલાઇડ. કેવું થશે? 2 ડિગ્રી હેલાઇડ. કેમ? તો કે આ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે તો 2 ડિગ્રી હેલાઇડ થયો. અને 3 ડિગ્રી હેલાઇડ માટે અથવા અહીંયા તમે R મૂકી શકો કારણ કે મિથાઇલ જ હોય એવું જરૂરી નથી. બરાબર? તો આ 3 ડિગ્રી હેલાઇડ થયો. 3 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ, 2 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ, 1 ડિગ્રી બેન્ઝાઇલિક હેલાઇડ. એટલે કે જ્યારે બેન્ઝીન ઉપર કાર્બન હોય અને એ કાર્બન સાથે હેલોજન જોડાયેલો હોય sp3 કાર્બન એની સાથે હેલોજન જોડાયેલો હોય ત્યારે એને શું કહેવાય? બેન્ઝાઇલિક હેલાઇડ સંયોજન કહેવાય. ઓકે. વિનાઇલ હેલાઇડ. તો વિનાઇલ હેલાઇડ ની અંદર શું થાય? તો કે C ડબલ બોન્ડ C વાળો જે કાર્બન એટલે કે sp2 કાર્બન સાથે સીધો હેલોજન જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ સંયોજન કહેવાય. એટલે કે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ X, તો એ શું થયો? વિનાઇલિક હેલાઇડ. આ જે છે એ શું થાય? વિનાઇલિક હેલાઇડ. બરાબર? અથવા તો અરે બેન્ઝીન થઈ જશે પાછું.
બેન્ઝીન છે એ વિશિષ્ટ પ્રકારનું અલગ સંયોજન છે, એટલે એને આપણે અલગ બેન્ઝાઇલિક એમ કહીએ છીએ. તો આ બેમાંથી કોઈ પણ એક કાર્બન ઉપર હેલોજન હોય તો sp2 કાર્બન છે અને એની સાથે સીધો હેલોજન જોડાયેલો છે. તો sp2 કાર્બન ઉપર હેલોજન જોડાયેલો હોય ત્યારે એને શું કહેવાય? વિનાઇલિક હેલાઇડ. C ડબલ બોન્ડ C બોન્ડ X. તો એ આ જે છે ને એ કન્ડિશન થઈ ગઈ કે વિનાઇલ હેલાઇડ કોને કહેવાય? તો આ યાદ જ રાખવું પડે કે C ડબલ બોન્ડ C બોન્ડ X આ પ્રકારની કન્ડિશન્સ હોય તો એને વિનાઇલ હેલાઇડ કહેવાય. બેન્ઝીન રિંગ સાથે sp3 કાર્બન ને એની સાથે હેલોજન હોય તો એ બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. C ડબલ બોન્ડ C ને એની સાથે sp3 કાર્બન સાથે હેલોજન હોય તો એ એલાઇલ હેલાઇડ કહેવાય. કન્ડિશન્સ થઈ ગઈ, કન્ડિશન્સ યાદ રાખવી પડે. ક્લિયર? ઓકે, આગળ વાત કરીએ આપણે. એરોમેટિક હેલાઇડ, એરાઇલ હેલાઇડ, આ બેન્ઝાઇલિક હેલાઇડ. હવે એરાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ એટલે બેન્ઝીન રિંગ વાળા કાર્બન સાથે સીધો હેલોજન જોડાયેલો હોય. જો આમાં સીધો નથી જોડાયેલો, તો જો સીધો જોડાયેલો હોય તો એને શું કહેવાય? એરાઇલ હેલાઇડ. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન આ બધા એરાઇલ હેલાઇડ થયા. કે એમાં પેરામિથાઇલ 4 મિથાઇલ ક્લોરોબેન્ઝીન, બરાબર, અથવા તો 4 ક્લોરોટોલ્યુઇન, તો એ બધા શું થયા? એ એરાઇલ હેલાઇડ સંયોજન થયા કે બેન્ઝીન રિંગ વાળા કાર્બન સાથે સીધો જ હેલોજન જોડાયેલો છે, તો એ એરાઇલ હેલાઇડ થાય. હવે નામકરણની બહુ ટૂંકમાં વાત કરીએ અને આપણે બનાવટ તરફ આગળ વધીએ. CH3CH2CH2Br તો N પ્રોપાઇલ બ્રોમાઇડ થયું, બરાબર, 1 બ્રોમો પ્રોપેન. જો CH3CHClCH3 2 ક્લોરોપ્રોપેન તો આઇસોપૂર્વક ક્યારે આવે? સમજો, CH3CH બોન્ડ આમ હોય તો કયું આવે? આઇસોપૂર્વક આવે. હવે CH3CH3CH3Cl તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ થયું. શું થયું? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. એટલે 2 ક્લોરોપ્રોપેન આમ લ્યો તો પાછું 1 2 3 2 ક્લોરોપ્રોપેન. પણ આમ CH3CH3 બોન્ડ આ પ્રકારનું હોય તો એ આઇસોપ્રોપાઇલ થયું, તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. અને આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ સમજો. હવે CH3CH3CH2Cl આમ હોય તો આઇસોબ્યુટાઇલ CH3CH3 બોન્ડ એટલે આઇસોપૂર્વક લાગી શકે સામાન્ય નામમાં, IUPAC નહીં. તો અહીંયા આગળ આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ થાય. જો હજુ CH3CH3CH2Br આમ કરી દો તો 1 2 3 4 ને 5 શું થયું? આઇસોપેન્ટાઇલ બ્રોમાઇડ. તો આઇસોપૂર્વક કેવી રીતના લાગે? આ પ્રકારની કન્ડિશન્સ પહેલા કા પછી હોય તો એ આઇસોપૂર્વક લાગે. સેકન્ડરી ક્યારે લાગે? સમજો કે CH3CH2CH3 બોન્ડ Br, બરાબર. તો આ જે કાર્બન છે એ આઇસો નથી. આઇસો માટે શું કીધું? CH3CH3 બોન્ડ આ પ્રકારનું આવવું જોઈએ. અહીંયા હોઈ શકે, અહીંયા Br છે આમ ફેરવી નાખું ને અહીંયા CH3 મૂકી દઉં તો થઈ જાય. આ એવું નથી. તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, એટલે કે 2 ડિગ્રી છે. તો આ 2 ડિગ્રી છે માટે આને સેકન્ડરી, આનું નામ શું થયું? સેકન્ડરી. 4 કાર્બન છે તો બ્યુટાઇલ, સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ. શું કહેવાય? સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ આમ થાય, બરાબર. તો સેકન્ડરી બ્યુટાઇલ બ્રોમાઇડ. ઓકે, તો આ સેકન્ડરી ક્લિયર છે, બરાબર. એવું જ પેન્ટાઇલ હોઈ શકે, હેક્સાઇલ હોઈ શકે, એ રીતે આવી શકે. ઇન શોર્ટ એની બંધની સ્થિતિ જે છે એ આવી હોય. ટર્શરી ક્યારે કહેવાય? આ પણ એક જોવું પડે. CH3CH3CH3 આમ હોય તો આ ટર્શરી થયું. હું સામાન્ય નામ જ કહું છું. IUPAC માં મને એવું નથી લાગતું કે તમને કહેવું જોઈએ.
સારી રીતે આવડે છે અથવા તો તમે બંધારણ જોઈ અને સમજી શકશો. બરાબર, આ 1 2 3 અને 4 2 બ્રોમો બ્યુટેન થાય આનું. આમાં જુઓ તો 1 2 અને 3 2 મિથાઇલ 2 આયોડો પ્રોપેન એવું થાય. પણ પ્રચલિત નામ શું થાય તો કે ટર્શરી બ્યુટાઇલ. કેમ તો કે આયોડિન જે કાર્બન સાથે જોડાયેલો છે 3 કાર્બન સાથે જોડાયેલો છે, 3 ડિગ્રી છે, એટલે ટર્શરી બ્યુટાઇલ આયોડાઇડ આમ થયું નામ. તો નિયો ક્યારે કહેવાય તો કે CH3 C CH3 CH3 CH2 બોન્ડ આવું બંધારણ આવે ત્યારે નિયો કહેવાય. આપણે જે ભૂલ કરતા હોઈએ જનરલી ટર્શરીમાં ને નિયોમાં. બરાબર, CH3 થ્રાઇસ C બોન્ડ CH2 બોન્ડ આમ આવે. હવે હું અહીંયા Cl મૂકી દઉં તો નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ આ સામાન્ય નામ થયું. ક્લિયર છે? CH3 થ્રાઇસ C CH2 બોન્ડ. આ નિયો કોને કહેવાય, ટર્શરી કોને કહેવાય, સેકન્ડરી કોને કહેવાય, આ મારે યાદ રાખવું પડે. there is no option. બરાબર, ઓકે. પછી બ્રોમોબેન્ઝીન છે, 1,3 ડાયબ્રોમોબેન્ઝીન છે તો 1,3 પોઝિશન હોય તો મેટા, 1,2 પોઝિશન હોય તો ઓર્થો. બરાબર, અને 1,3,5 ટ્રાયબ્રોમોબેન્ઝીન છે તો એને સિમ ટ્રાયબ્રોમોબેન્ઝીન આવું પણ કહી શકાય. ત્યાર પછી બે અગત્યના નાના નાના શબ્દો પણ ક્યારેક એમાં સમજવામાં કંઈક ભૂલ ન થાય એટલા માટે એ સમજી લઈએ. બરાબર, જેમિનલ અને વિસિનલ એ ડાયહેલાઇડ સંયોજનો માટે વપરાય છે, પણ ક્યારે એ સમજીએ. CH3 CHCl2 એમ જે છે તો જેમિનલ કોને કહેવાય અને વિસિનલ કોને કહેવાય. જેમિનલ કોને કહેવાય તો કે એક જ કાર્બન પર બે હેલોજન પરમાણુ આવેલા હોય તો એને શું કહેવાય, જેમિનલ. એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. તો ડાયહેલો આલ્કેન માટે જેમિનલ અને વિસિનલ એમ બે શબ્દ છે. કયા પ્રકારે? વિસિનલ કોને કહેવાય તો વિસિનલ માટે નજીકના બે કાર્બન પર બે હેલોજન, એટલે એક એક હેલોજન પરમાણુ એક એક કાર્બન ઉપર, એમ કુલ બે હેલોજન હોય આવેલા હોય તો એને શું કહેવાય, વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. દાખલા તરીકે તો કે આના જેમિનલ માટે CH3 CH Cl અને Cl, તો આ શું થયું, એક જ કાર્બન ઉપર બે હેલોજન થયા એટલે શું કહેવાય, જેમિનલ. વિસિનલ કોને કહેવાય તો કે CH2 Cl બોન્ડ CH2 Cl, નજીક નજીકના બે કાર્બન ઉપર બે હેલોજન પરમાણુ આવે તો એને વિસિનલ કહેવાય. ઓકે, હવે પ્રચલિત નામમાં પાછું આને દર્શાવવાની કંઈક રીત છે. શું કહી શકાય તો કે આ જે છે એને આલ્કાઇલિડીન હેલાઇડ. બરાબર, એટલે અહીંયા બે કાર્બન છે તો ઇથિલિડીન ક્લોરાઇડ એમ કહેવાય. એને શું કહેવાય, ઇથિલિડીન ક્લોરાઇડ આમ કહેવાય. આ પ્રચલિત નામ છે, પણ ઇથિલિડીન ક્લોરાઇડ એમ આવે તો મારા માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ કે CH3 CHCl2 ઇથિલિડીન ક્લોરાઇડ એમ. પ્રોપિલિડીન ક્લોરાઇડ તો CH3 CH2 CHCl2 તો એ પ્રોપિલિડીન ક્લોરાઇડ થયું એમ. બરાબર, ઓકે. આમાં ઇથિલિડીન અથવા ઇથાઇલિડીન, સોરી આલ્કાઇલિડીન છે ને, ઇથાઇલિડીન ક્લોરાઇડ એમ, તો પ્રોપાઇલિડીન ક્લોરાઇડ એમ આવી જશે. તો ત્યાં ડાય પૂર્વક નથી મૂકતા, આલ્કાઇલિડીન ઉપરથી સમજી જવામાં આવે છે. જ્યારે વિસિનલ ડાયહેલાઇડ હોય, નજીક નજીકના બે કાર્બન ઉપર હોય, ત્યારે એને આલ્કાઇલિન ડાયહેલાઇડ એમ કહેવામાં આવે છે. આ જે છે એને શું કહેવાય, આલ્કિલિન ડાયહેલાઇડ. એટલે કે
ઇથિલિન ડાયક્લોરાઇડ, આવું નામ છે આનું, ઇથિલિન ડાયક્લોરાઇડ. એટલે આમાં ડાય શબ્દ મૂક્યા વગર એવું સમજવામાં આવે છે કે બે હેલોજન એક જ કાર્બન ઉપર છે, આલ્કાઇલી ડીન ઉપરથી, અને આમાં ડાય પૂર્વક મૂકવામાં આવે છે એટલે ઇથિલિન ડાયક્લોરાઇડ. ઇથિલિન ડાયક્લોરાઇડ એટલે નજીક નજીકના બે કાર્બન ઉપર બે હેલોજન પરમાણુ થયા, બરાબર. આયુપેક નામ તો આવડતું જ હોય, 1,2 ડાયક્લોરો ઇથેન, ક્લિયર છે. આમાં 1,1 ડાયક્લોરો ઇથેન થાય તો એ રીતે આયુપેક થાય. પણ મેઇનલી આપણે જે સમજવાની વાત હતી એ જેમિનલ અને વિસિનલ. જ્યારે કોઈ બે સમાન સમૂહ એક જ કાર્બન ઉપર હોય તો એ જેમિનલ કહેવાય, જ્યારે બે સમાન સમૂહ નજીક નજીકના બે કાર્બન ઉપર હોય ત્યારે એને વિસિનલ કહેવાય. નામકરણ આપણને આપેલું છે, તો નામકરણ છે એની અંદર પ્રચલિત નામ મેં તમને કરાવી દીધા, અને આયુપેક જે છે એ ઓલરેડી આપણે ભણી ગયા છીએ એટલે અત્યારે આપણે એના ઉપર ડિસ્કશન નહીં કરીએ. CH2Cl બેન્ઝીન ઉપર હોય તો એ એક આપણે જોઈ લઈએ કે બેન્ઝીન ઉપર જ્યારે કોઈ આલ્કાઇલ સમૂહ હોય પણ એની સાથે બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આપણે એવું શીખી ગયા કે એને મુખ્ય શૃંખલા ગણવાની. તો અહીંયા આલ્કાઇલ સમૂહ સાથે Cl ક્રિયાશીલ આવ્યો એટલે શું થાય તો કે આ જે કાર્બન શૃંખલા હશે, ભલે એક જ કાર્બન છે તો એ મુખ્ય થઈ અને આ વિસ્થાપિત થયું એટલે કે ક્લોરો ફિનાઇલ મિથેન આમ નામ થાય, ક્લોરો ફિનાઇલ મિથેન. ક્લિયર છે, બરાબર. પછી જુઓ તો CH2Cl2 તો મિથિલિન ક્લોરાઇડ અથવા મિથિલિડીન ક્લોરાઇડ એમ આવશે તો ડાયક્લોરોમિથેન. CHCl3 ટ્રાયક્લોરોમિથેન, પ્રચલિત નામ ક્લોરોફોર્મ. તો ત્રણ પ્રકારના ફોર્મ છે, CHCl3, CHBr3 અને CHI3. આ ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આયોડોફોર્મ. ક્યારે CHCl3, CHBr3 અને CHI3 હોય તો એ ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આયોડોફોર્મ એમ થાય. ક્લિયર છે. આ આગળ આવશે ટેસ્ટમાં. હેલોજન છે એની પરખ કસોટી હોય તો એની અંદર, અને સોરી હેલોજનની પરખ કસોટીમાં નહીં પણ આમ CH3CO આમ હોય તો આ પ્રકારનો જે સમૂહ હાજર છે કે કેમ, તો એની પરખ કસોટીની અંદર આ ઉપયોગી છે. ખાસ કરીને આયોડોફોર્મ કસોટી એમાં કરવામાં આવતી હોય છે. પીળા અવક્ષેપ મળે પણ આપણે આગળ એની ઉપર વાત કરશું. CCl4 હોય તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હું એને ટૂંકમાં CTC કહું છું, એટલે એવું નામ લખેલું હોય છે બુકમાં એમ. CCl4 હોય કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો CTC, કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, તો આટલી વાત IUPAC ની થઈ ગઈ. હવે જરા C બોન્ડ X બંધનો સ્વભાવની વાત કરીએ, ત્યાર પછી એની પ્રિપરેશન મેથડની વાત કરશું. આજના લેક્ચરમાં આપણે આટલું જ કામ કરશું. C બોન્ડ X બંધનો સ્વભાવ. તો C બોન્ડ X ની અંદર X હેલોજન છે એની વિદ્યુત ઋણતા વધુ હોય કાર્બન કરતા, એટલે આના ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને આના ઉપર આંશિક ધન વીજભાર આવશે, કારણ કે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત છે. એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણીય હેલોજન પરમાણુ તરફ આકર્ષાયેલું અથવા ખેંચાયેલું રહે છે. એટલે આ જે બંધ છે એ બંધ કેવો થયો તો કે ધ્રુવીય બંધ થયો. તો પહેલી વાત એ કે ધ્રુવીય બંધ. ધ્રુવીય બંધ જે હોય તો એની દ્વિધ્રુવ ચાક માત્રા છે એ ધ્રુવીય બંધને કારણે આપણને શું મળે તો કે દ્વિધ્રુવ ચાક માત્રા. અને એની સંજ્ઞા મ્યુ અને એનો એકમ છે એ ડીબાઈ છે. તો ડીબાઈ એકમમાં એનું મૂલ્યનું માપન કરવામાં આવતું હોય છે. તો જો CH3 બોન્ડ F, CH3Cl, CH3Br અને CH3I આમ લઈએ
તો દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય નીચે જતા ઘટતું જાય. કારણ તમે સમજી શકો કે અહીંયા આગળ વિદ્યુત ઋણતા જે છે એ ઘટે છે, એટલે શું થશે તો કે ધ્રુવીયતા ઓછી થતી જાય, અને ધ્રુવીયતા ઓછી થતી જાય એટલે દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય ઘટતું જાય છે. પણ એક અપવાદ આવે છે કે CH3 બોન્ડ F હોય તો એ કંઈક 1.84 અથવા 1.847, આ 1.86 છે, બરાબર. તો આ જે છે CH3Cl ની વધારે છે CH3F કરતા. હવે ખરેખર જોવા જઈએ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા તો ક્લોરિન કરતા વધુ છે, સૌથી વધુ વિદ્યુત ઋણીય છે. તો દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય એ આનું વધારે હોવું જોઈએ, પણ નથી. કારણ શું? તો કારણ એટલું જ કે ફ્લોરિન પરમાણુ જે છે એનું કદ નાનું છે, બરાબર. કદ નાનું છે એટલે બંધ લંબાઈ ટૂંકી હોય, અને બંધ લંબાઈ ટૂંકી હોય એના કારણે શું થશે તો કે જે ધ્રુવીયતા, બંધ થોડોક મોટો હોય માપસરનો કાંઈક, તો એ ધ્રુવીયતા છે એ એકબીજા ફેલાય. અહીંયા આગળ પરમાણુનું કદ બહુ નાનું છે, એના કારણે ધ્રુવીયતા જે છે એ જેટલી માનવામાં કે ધારવામાં આવતી હતી એટલી ઉત્પન્ન થતી નથી. એટલે કે અહીંયા આગળ દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય એ ફ્લોરિન વાળો જે સંયોજન હશે એના કરતા ક્લોરિન વાળા સંયોજનની વધુ જોવા મળે છે. તો આ એક અપવાદરૂપ ઘટના આપણે યાદ રાખવાની છે કે CH3F અને CH3Cl, તો CH3Cl ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય CH3F કરતા વધુ છે. તો એક દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય સમૂહમાં નીચે જતા ઘટતું જાય છે, બરાબર. અને અપવાદ રૂપે CH3F અને CH3Cl યાદ રાખવાના છે. બંધ લંબાઈ છે તો કે બંધ લંબાઈ બોન્ડ લેન્થ છે તો કે હા એમાં જે ચેન્જ આવે છે એ એક સરખો છે, બરાબર. આ કંઈક 139 PM છે, કઈ C બોન્ડ F બંધ લંબાઈ. પછી તો કે 178 છે, ત્યાર પછી જોવા જાવ તો 193 ને 214 છે. એટલે કે જેમ જેમ પરમાણુનું કદ મોટું થતું જાય છે એમ બંધ લંબાઈ વધતી જાય છે. શું થાય? બંધ લંબાઈ વધે છે. શું કામ? તો કે પરમાણુનું કદ મોટું થતું ગયું, બરાબર. એટલે બંધ લંબાઈ વધે છે. હવે જેમ જેમ બંધ લંબાઈ વધે એટલે બોન્ડ એન્થાલ્પી, બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા, તો કે બંધ એન્થાલ્પી ઘટતી જાય. તો અહીંયા આગળ જેની બંધ લંબાઈ સૌથી ઓછી હોય એની બંધ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય, એટલે કે આ બંધ એન્થાલ્પી 452 કિલોજૂલ પ્રતિ મોલ છે. આમાંના એકેય મૂલ્ય તમારે યાદ રાખવાના નથી, પણ સમજવાનું છે કોન્સેપ્ટ વાઇઝ. એક અપવાદ હોય તો એ યાદ રાખવાનો છે. એટલે અહીંયા શું છે તો કે બોન્ડ એન્થાલ્પી હાઈએસ્ટ કોની? C બોન્ડ F ની, પછી C બોન્ડ Cl, પછી C બોન્ડ Br ને C બોન્ડ I ની સૌથી ઓછી. હવે જેની બંધ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય એનો અર્થ એમ કે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી છે. જેને બંધ તોડવા માટે ઉર્જા ઓછી આપવી પડતી હોય એનો અર્થ એમ કે સરળતાથી બંધ તૂટે ને બીજા કોઈ જોડે પ્રક્રિયા કરી શકે. એટલે જ્યારે રિએક્ટિવિટી ઓર્ડર, ક્રિયાશીલતાનો ક્રમ, એમ જ્યારે લઈએ તો C બોન્ડ I ની ક્રિયાશીલતા સૌથી વધુ હોય, કારણ કે એની બંધ લંબાઈ સૌથી વધુ છે, બંધ એન્થાલ્પી સૌથી ઓછી છે, એટલે એની ક્રિયાશીલતા સૌથી વધુ હોય. માટે C બોન્ડ I, પછી C બોન્ડ Br, પછી C બોન્ડ Cl અને છેલ્લે C બોન્ડ F આવે, કારણ કે બંધ લંબાઈ સૌથી ઓછી, બંધ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ, એટલે આ બંધને સરળતાથી તોડી શકાતો નથી. માટે એની ક્રિયાશીલતા છે સૌથી ઓછી ગણાય. આ હેલોજનની નથી, X2 ની નથી, પાછી X2 ની બદલાઈ જાય. આ C બોન્ડ X ની છે. ધીસ ઇઝ ફોર C બોન્ડ X. એટલે CH3I, CH3Br, CH3Cl ને CH3F એમ જોવાની છે ક્રિયાશીલતા. તો એ રીતે ક્રિયાશીલતા જુઓ, C બોન્ડ X અથવા R બોન્ડ X એમ તમે કહી દો તો એ આ પ્રમાણેની છે.
પણ જો હેલોજનની ક્રિયાશીલતાની વાત કરતા હો તો F2 ની ક્રિયાશીલતા ફ્લોરિનની સૌથી વધુ છે અને એટલે જ ફ્લોરિન સાથે ડાયરેક્ટ રિએક્શન નથી કરાવતા, જબરજસ્ત તોડફોડ મચાવી દે. બરાબર, હાઈલી રિએક્ટિવ છે, ખૂબ જ ક્રિયાશીલ છે, કંટ્રોલ ન કરી શકીએ એટલો બધો ક્રિયાશીલ છે. સમજો છો ને? એટલે ફ્લોરિન છે તો કે ફ્લોરિન જે છે F2 એની ક્રિયાશીલતા સૌથી વધુ, ત્યાર પછી ક્લોરિન Cl2, પછી Br2 અને પછી I2, આમ થાય. ક્રિયાશીલતાનો ક્રમ જુદો થઈ ગયો. બરાબર, કોનો? હેલોજનનો, X2 નો. તો આમ આવશે. આઈ થિંક ક્લિયર છે. ઓકે, તો હવે આગળ વધીએ. વિડીયોમાં તો મારે એવું માની લેવાનું કે તમને સમજાઈ ગયું છે. સામા બેઠા હો તો ખબર પડે કાંઈક, આમાં તો એમ જ કરવું પડે ને. ઓકે, પણ આમાં કાંઈ વિશેષ એવી માહિતી નહોતી કે તમને એમાં કાંઈ મુશ્કેલી પડે. બરાબર, નીચેના પૈકી કયું જેમિનલ હેલાઇડનું ઉદાહરણ છે? તો જેમિનલ હેલાઇડમાં શું હોય? 1,2-ડાયક્લોરોપ્રોપેન, 1,4-ડાયક્લોરોબ્યુટેન, 2-ક્લોરોબ્યુટેન ને 1,1-ડાયક્લોરોપ્રોપેન. એક તો જેમિનલ કે વિસિનલ જે આવે એ ડાય હેલોજન માટે હોય, એટલે આ 2-ક્લોરોબ્યુટેનની વાત તો નીકળી જાય એમનામ. બીજું કે જેમિનલ અને વિસિનલ તો કે એકમાં 1,1 હોય ને એકમાં 1,2 હોય, એટલે કે એકમાં એક જ કાર્બન ઉપર 2 હેલોજન હોય ને એકમાં નજીકના કાર્બન ઉપર 2 હેલોજન હોય, એટલે 1,4 વાળું નીકળી ગયું तो 50-50 થઈ ગયું. दो ऑप्शंस को मिटा दिया जाए, बी ने सी निकली गया. હવે 50% ઓપ્શન રહ્યા એ અને ડી, 1 2 અને 1 1. બોલો શું થાય? તો કે જેમિનલ એટલે એક જ કાર્બન ઉપર 2 હેલોજન હોય તો 1 1 વાળું આવે. ક્લિયર? બેન્ઝાઇલ ક્લોરાઇડમાં ક્લોરીન સાથે જોડાયેલ કાર્બન કયું સંકરણ ધરાવે છે? તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ હેલાઇડમાં બેન્ઝીન રિંગ વાળો કાર્બન છે એ sp2 અને એની સાથે સીધો જોડાયેલો કાર્બન sp3 હોય અને એની સાથે હેલોજન જોડાયેલું હોય ને ત્યારે જ એને બેન્ઝાઇલિક કહેવાય. એટલે કયું હોય સંકરણ? બોલી ગયો હું જવાબ, sp3. હા, નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતા માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે? હવે તમે સમજો કે CH3 બોન્ડ C, CH3 CH3 અને CH3 આ થયું નિયોપેન્ટેન. હું ડાયરેક્ટ જવાબ ઉપર આવું છું, પછી બાકીના ઓપ્શનની ચર્ચા કરીએ. પણ નિયોપેન્ટેન શું કામ થાય? તો કે આનું તમે ક્લોરિનેશન કરો, બરાબર, પારજાંબલી પ્રકાશની હાજરીમાં અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં. શું થશે? તો કે આ C બોન્ડ H અથવા આ C બોન્ડ H અથવા આ C બોન્ડ H અથવા આ C બોન્ડ H, કોઈ પણ એક મોનોક્લોરિનેશન છે, એટલે કોઈ પણ એક જ C બોન્ડ H એક વખતમાં બંધ તોડીને એમાં Cl મૂકવાનો. તો અહીંયા આગળથી જે નિપજ બનશે જુઓ તો આ એકની એક જ નિપજ બને, અહીંયા CH2Cl બને અથવા અહીંયા અથવા અહીંયા અથવા અહીંયા એક જ થઈ નિપજ, બીજી કોઈ નિપજ આમાં મળે નહીં. બરાબર, બાકીના ઓપ્શનમાં આઇસોપેન્ટેન પહેલું લખ્યું છે, તો આ આઇસોપેન્ટેન થયું. તો આઇસોપેન્ટેનની અંદર તો કે એનો જે C બોન્ડ H છે તો આ C બોન્ડ H એ બંધ તૂટી અને હેલોજન જોડાય તો એક સંયોજન એવું મળે. આ C બોન્ડ H બંધ તૂટીને હેલોજન એટલે કે Cl જોડાય તો એક બીજું એક સંયોજન મળે. આ C બોન્ડ H બંધ તૂટીને હેલોજન જોડાય તો એક નવું સંયોજન મળે અને આ C બોન્ડ H બંધ તૂટીને હેલોજન Cl જોડાય તો પણ નવું સંયોજન મળે. તો આમાં તો આટલા બધા ઓપ્શન થયા. બાકીનામાં ઓપ્શન તમને હવે ખબર પડી ગઈ કે કેમ આવે? તો આપણે તો એ સ્પષ્ટપણે કીધું કે માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન એટલે કે એક જ મોનોક્લોરો નિપજ મળે એવું બંધારણ કયું, એવો પ્રક્રિયક કયો?
આ એક જ પ્રક્રિયા કેવો છે કે એમાં તમે ક્લોરિનેશન કરો તો નિપજ એક જ મળે, 2 કે 3 કે 4 નિપજ મળે નહીં. ક્લિયર? ત્યાર પછી આલ્કોહોલ સંયોજનો છે, એમાંથી બનાવટ એટલે કે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ જે છે એની વાત કરીએ. હેલો આલ્કેન હેલો એરીન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ. તો બનાવવાની જે પદ્ધતિઓ છે એમાં આલ્કોહોલમાંથી મેળવી શકાય તો બેસ્ટ મેથડ ગણવામાં આવે છે આલ્કાઇલ હેલાઇડ સંયોજનોને આલ્કોહોલમાંથી. તો આલ્કોહોલમાંથી કઈ કઈ રીતે બનાવી શકાય? તો કે આલ્કોહોલ જે છે એમાં OH સમૂહ છે, એ OH સમૂહનું હેલોજન વડે વિસ્થાપન થાય તો આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ મેળવી શકીએ, બનાવી શકીએ. સાંદ્ર HX હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાંદ્ર, ફોસ્ફરસ હેલાઇડ ટ્રાયહેલાઇડ જનરલી, અને થાયોનાઇલ ક્લોરાઇડ ની સાથે પ્રક્રિયા કરવાથી થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આપણે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનાવી શકીએ, જેમાં થાયોનાઇલ ક્લોરાઇડમાંથી જો ક્લોરો સંયોજન બનાવવાનું હોય તો ક્લોરો આલ્કેન, તો એ બેસ્ટ મેથડ ગણવામાં આવે છે. કારણ એટલું જ છે કે એમાંથી બાય પ્રોડક્ટ જે બને છે એ SO2 અને HCl બંને વાયુ સ્વરૂપે હોય એ બહાર નીકળી જશે, તો એના કારણે આપણે પ્રોડક્ટ જે છે એ સારા એવા પ્રમાણમાં શુદ્ધ સ્વરૂપે મેળવી શકીએ છીએ. એટલા માટે તો એવી પ્રક્રિયાઓ જે છે એ પ્રક્રિયાઓ જોતા જઈએ. R bond OH plus HCl, R bond Cl થાય શું? તો કે HCl H plus Cl માઇનસ, તો OH માઇનસ દૂર થાય અને એના સ્થાને શું આવશે? Cl માઇનસ, જો HCl લઉં તો. અને આ પ્રક્રિયા એ નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. એટલે R bond Cl પ્લસ H2O, આ H પ્લસ ને OH માઇનસ શું બનાવશે? H2O, R bond Cl. દાખલા તરીકે આમાં ઉદાહરણ તરીકે લઈએ તો CH3OH પ્લસ સાંદ્ર HCl નિર્જળ ZnCl2 સાથે થોડું હીટિંગ આપવું પડે, ગરમ કરવું પડે, તો CH3Cl પ્લસ H2O બને. જો હું CH3CH2OH લઈ અને એની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવું તો CH3CH2Cl આમ બને. જો 2 ડિગ્રી આલ્કોહોલ લેવામાં આવે CH3CHOHCH3, તો આ કેટલા ડિગ્રી થયો? 2 ડિગ્રી આલ્કોહોલ. OH જે કાર્બન સાથે જોડાયેલ છે એ બીજા 2 કાર્બન સાથે, એટલે 2 ડિગ્રી આલ્કોહોલની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરો તો CH3CHCl CH3 આમ થશે, બરાબર. અને જો 3 ડિગ્રી આલ્કોહોલ લ્યો, અહીંયા OH, તો અહીંયા માત્ર સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરો અને ઉદ્દીપક ન લો તો પણ ચાલે, અને પ્રક્રિયા થઈ અને CH3CCl CH3CH3 આ રીતે આપણને નિપજ જે છે એ હેલો આલ્કેન મળશે. ઓકે, તો આ પ્રક્રિયાઓની વિશેષતા શું? તો કે આ જે પ્રક્રિયા છે એ લ્યુકાસ કસોટી તરીકે ઓળખાય છે. આપણે આગળના આલ્કોહોલ ફિનોલ ઇથર વાળા ચેપ્ટરની અંદર ભણીશું. 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી આલ્કોહોલ જે હોય એના વર્ગીકરણ માટે, વર્ગીકરણ એટલે કે એને ઓળખવો છે. તમને એટલી ખબર પડી કે આપેલું સંયોજન છે એ આલ્કોહોલ છે, પણ કયા પ્રકારનું આલ્કોહોલ છે એમ સમજવું હોય તો એના માટે શું કરવું પડે? તો કે આવી રીતના લ્યુકાસ કસોટી કરવી પડે. એટલે કે એની સાંદ્ર HCl સાથે પ્રક્રિયા કરાવો. જો ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય તો એનો અર્થ એમ કે એ 3 ડિગ્રી આલ્કોહોલ છે. એટલે 3 ડિગ્રી આલ્કોહોલ હોય
તો અહીંયા આગળ ક્રિયાશીલતાનો ક્રમ કહું તો 3 ડિગ્રી R બોન્ડ OH છે એ સૌથી વધુ ઝડપી પ્રક્રિયા કરશે, પછી 2 ડિગ્રી R બોન્ડ OH અને ત્યાર પછી 1 ડિગ્રી R બોન્ડ OH. આમ આવે આની ક્રિયાશીલતા સૌથી ઓછી, એટલે 3 ડિગ્રી છે એ તરત જ પ્રક્રિયા કરશે. 2 ડિગ્રીને 5 થી 10 મિનિટ થાય પ્રક્રિયા થતા, એટલે કે થોડીક વાર લાગે છે પ્રક્રિયા થતા. 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો એને આ કન્ડિશન્સની જરૂર પડે, નિર્જળ ZnCl2 ઉદ્દીપક જોવે, થોડુંક હીટિંગ આપવું પડે તો એ પ્રક્રિયા થાય અને એ મુશ્કેલીથી થાય, વાર લાગે. અને જો એ કન્ડિશન્સ ન હોય તો એમ પણ કહી શકાય કે પ્રક્રિયા ન થાય. તો એ રીતે કયા પ્રકારનો આલ્કોહોલ છે, 1 ડિગ્રી, 2 ડિગ્રી કે 3 ડિગ્રી, એ જાણવા માટે લ્યુકાસ કસોટી કરવામાં આવે છે. તો આ લ્યુકાસ કસોટી છે, બરાબર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો NaBr અને H2SO4 ની મદદથી પણ મેળવી શકાય આલ્કાઇલ હેલાઇડ. R બોન્ડ OH પ્લસ NaBr પ્લસ સાંદ્ર H2SO4. આની વચ્ચે પ્રક્રિયા કરવાથી, તો કે આની વચ્ચેની પ્રક્રિયાથી આ R બોન્ડ OH જે છે તો એનો OH માઇનસ એ સાંદ્ર H2SO4 શું કરશે તો કે શોષી લે, H2O બનાવી નાખે. ઓકે, અને NaBr જે છે એમાં Na પ્લસ Br માઇનસ, અહીંયા શું હોય H પ્લસ HSO4 માઇનસ. H2SO4 હોય તો સાંદ્ર છે, H પ્લસ મુક્ત કરતા હોય. આ H પ્લસ છે એ સ્ટ્રોંગલી OH માઇનસ વડે આકર્ષાય, એટલે કે આ H પ્લસ છે એ OH માઇનસ સાથે શું બનાવશે, H2O, બરાબર. તો આ H2O બન્યા. બીજું શું બનશે, Na પ્લસ 1 છે તો HSO4 માઇનસ 1, એટલે કે NaHSO4 સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ અથવા સોડિયમ બાયસલ્ફેટ બને. તો આ સોડિયમ બાયસલ્ફેટ બને અને R પ્લસ છે એ Br માઇનસ સાથે R બોન્ડ Br બનાવે. તો આ રીતે આપણને નિપજ જે છે એ મળશે. આ રીતે ક્લિયર છે. તો આલ્કોહોલમાંથી NaBr અને H2SO4 સાથેની પ્રક્રિયાથી પણ R બોન્ડ Br બનાવી શકાશે, બરાબર. ઉદાહરણ તરીકે R ની જગ્યાએ તમારે મિથાઇલ અથવા ઇથાઇલ લઈ અને બે પ્રક્રિયા લખી નાખવાની આવી, એટલે આપણને આઈડિયા આવી જાય. મિથાઇલ લેશો તો મિથાઇલ બ્રોમાઇડ બનશે, ઇથાઇલ લેશો તો ઇથાઇલ બ્રોમાઇડ બનશે. ક્લિયર? ઓકે. 3 મોલ ઓફ R બોન્ડ OH પ્લસ PX3, જ્યાં X બરાબર Cl અથવા Br, મોટા ભાગે Cl જ તે, શું થાય તો કે અહીંયા આગળ જે PX3 જે છે તો એને તમે આમ લખી શકો 3X અને P, આ રીતે PX3. અને શું થશે, હા, એટલે 3 મોલ જે R અને 3X છે એ 3 મોલ R બોન્ડ X બનાવશે. શું બાકી વધ્યું તો કે 3 OH અને 1 P. તો આ 3 OH અને 1 P જે છે એ શું બનાવશે, H3PO3 બનાવશે, બરાબર. તો આ રીતે આપણને નિપજ તરીકે આલ્કાઇલ હેલાઇડ સંયોજન ફોસ્ફરસ ટ્રાઇહેલાઇડની મદદથી મળશે. એટલે ફોર એક્ઝામ્પલ 3 મોલ CH3OH ની PCl3 સાથે પ્રક્રિયા કરો, શું નિપજ બનશે, 3 મોલ R બોન્ડ X તરીકે Cl, તો 3 મોલ CH3Cl પ્લસ H3PO3 આમ થાય, બરાબર. ઓકે. 3 મોલ CH3CH2OH પ્લસ PBr3 મૂકો, શું મળશે, લખી નાખો નિપજ. 3 મોલ CH3CH2Br પ્લસ H3PO3 કોમન રહે. આઈ થિંક ક્લિયર છે, બરાબર. ઓકે. હવે PCl5 સાથેની પ્રક્રિયાથી પણ બનાવી શકાય છે હેલાઇડ. તો R બોન્ડ OH પ્લસ PCl5. હવે PCl5 સાથેની પ્રક્રિયામાં તમારે આવું કરવાનું,
PCl3 Cl અને Cl આમ તો સરળતાથી યાદ રહેશે બાય પ્રોડક્ટ ખાસ કરીને, કારણ કે ક્યારેક ક્યારેક આવી પ્રક્રિયાઓમાં બાય પ્રોડક્ટ પૂછાઈ જતું હોય છે. તો આ રીતે આનું વિભાજન છે એ યાદ રાખી લો. બાકી શું થાય? R અને Cl જોડી દો, R બોન્ડ Cl. PCl3 અને ઓક્સિજનને જોડી દો, POCl3, H અને Cl. તો આ પ્રોડક્ટ થઈ ગઈ તમારી, બરાબર. એટલે ઇન શોર્ટ OH દૂર થઈને Cl જોડાય છે, પણ બાય પ્રોડક્ટ માટે થઈને આપણે આ રીતે યાદ રાખવા માટે આ છે. તો આ રીતે આપણે PCl5 છે એનું બ્રેકિંગ જે છે એ આ રીતે યાદ રાખી લઈએ તો આપણને નિપજ છે એમાં બાય પ્રોડક્ટ પણ યાદ રહી જાય, કારણ કે PCl3 અને PCl5 માં કન્ફ્યુઝન થવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર. એટલે PCl5 માં પાછું PCl3 ને Cl2 એમ તમે યાદ રાખો તો તમને વાંધો ના આવે, કઈ નિપજો મળશે. આ સિવાય R બોન્ડ OH, ઓકે. હવે આમાં તમારે C2H5 OH પ્લસ PCl5 આમ લઈ લો તો શું આવે? તો કે C2H5 Cl પ્લસ વાળું આ જે છે ને તો બધા સરખું જ હોય, POCl3 ને HCl, બરાબર. ઓકે. નેક્સ્ટ જે છે એ લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન લેવામાં આવે, એટલે કે R બોન્ડ OH સાથેની પ્રક્રિયા તો ખરી, પણ લાલ ફોસ્ફરસ વત્તા X2 હેલોજન, પણ અહીંયા X તરીકે Br અથવા I આવું એટલા માટે કે Pi3 કે PBr3 એ પ્રમાણમાં ઓછા સ્થાયી છે, એટલે પ્રક્રિયાની અંદર ઉત્પન્ન કરી અને તરત જ એનો ઉપયોગ કરી લેવામાં આવતો હોય છે. તો આ લાલ ફોસ્ફરસ અને હેલોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને PX3 બને ને એ PX3 તરત જ આની સાથે પ્રક્રિયા કરી લેશે, એટલે મળશે શું? તો કે R બોન્ડ X આમ મળશે. ક્લિયર છે? એટલે ઉદાહરણ તરીકે CH3OH વત્તા લાલ ફોસ્ફરસ વત્તા I2 આમ હું મૂકું તો CH3I આ મારી નિપજ હોય, બરાબર. આ બે વચ્ચેની પ્રક્રિયાથી Pi3 બનશે, પણ અસ્થાયી હોય એટલે તરત જ આની સાથે પ્રક્રિયા કરીને આ નિપજ બનાવી નાખશે. ક્લિયર છે? આ રીતે આવશે. ઓકે. અને R બોન્ડ OH પ્લસ SOCl2 આમ હોય તો આ SOCl2 સાથે પણ આગળ કર્યું હતું એમ SOCl આમ લઈ લો, બરાબર. શું થશે? આમ આ રીતે, એટલે R બોન્ડ Cl પ્લસ SO2 પ્લસ HCl, પણ HCl ગેસિયસ ફોર્મમાં, SO2 ગેસિયસ ફોર્મમાં, એટલે શું થશે? તો કે આ ઉપર જતો રહેશે વાયુ સ્વરૂપે. R બોન્ડ Cl તમને શું મળે? તો કે શુદ્ધ સ્વરૂપે મળી રહે. તો આ રીતે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો છે એ બનાવી શકાય. R બોન્ડ OH ની જગ્યાએ તમે જુદા જુદા આલ્કોહોલ સંયોજનો લખી શકો ને એને અનુરૂપ તમને આલ્કાઇલ હેલાઇડ નિપજ તરીકે મળે. ક્લિયર છે? હેલોજન એસિડ સાથેનો આલ્કોહોલની ક્રિયાશીલતાનો ક્રમ મેં તમને કહી દીધો. 3 ડિગ્રી આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા કરશે, પછી 2 ડિગ્રી આલ્કોહોલ ને પછી 1 ડિગ્રી આલ્કોહોલ. હવે કેટલીક એવી પ્રક્રિયાઓ કે જે આપણે ઓલરેડી 11મા ધોરણમાં ભણી ગયા છીએ, એટલે આપણે જસ્ટ એને થોડુંક યાદ કરી લઈએ ખાલી. તો ફ્રી રેડિકલ હેલોજિનેશન છે, એટલે હાઇડ્રોકાર્બનનું મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા જેને કહેતા હતા, તો એ રીતે મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા. મુક્તમૂલક હેલોજિનેશન. તો અહીંયા આગળ જે પ્રક્રિયા છે મુક્તમૂલક હેલોજિનેશનની વાત કરીએ તો આમાં
CH3 CH2 CH2 CH3 N બ્યુટેન લેવામાં આવે, નોર્મલ બ્યુટેન, અને એનું ક્લોરિનેશન કરીએ, પ્લસ Cl2 યુવી લાઇટ અથવા સૂર્યપ્રકાશ લઈ શકો તમે, અથવા ઊંચું તાપમાન. મુક્ત મૂલક પ્રક્રિયા માટે મેં તમને હેલ્પર વાળું સૂત્ર આપેલું, બરાબર? તો એ હેલ્પર યાદ રાખવાનું. રેડિકલ ઉત્પન્ન કરવો હોય, રેડિકલ એટલે મુક્ત મૂલક, બરાબર? તો હેલ્પર યાદ રાખવાનું. હીટિંગ, ઇલેક્ટ્રોલિસિસ, લાઇટ અને પેરોક્સાઇડ, આમાંથી કોઈ પણ એક લીધું હોય તો મુક્ત મૂલક ઉત્પન્ન થાય, એટલે કે પ્રક્રિયા છે એ મુક્ત મૂલક પ્રમાણેની, એટલે મુક્ત મૂલક વિસ્થાપન પ્રક્રિયા કે મુક્ત મૂલક યોગશીલ પ્રક્રિયા, એ પ્રકારની પ્રક્રિયા જોવા મળે. અહીંયા આગળ જોઈએ તો જેટલા અલગ અલગ પ્રકારના સી બોન્ડ એચ હોય ને એ બંધ તૂટી અને એટલા પ્રકારનું મોનોહેલોજિનેશન વાળી નિપજો લખવાની. જનરલી આ પ્રક્રિયાઓથી જે નિપજ મળે છે એમાં ડાયહેલો પણ બની શકે, ટ્રાયહેલો પણ બની શકે, એટલે પોસિબિલિટી બધી જ હોય છે. આપણને સામાન્ય રીતે મોનોહેલો આલ્કેન વાળી નિપજો લખવાની આવતી હોય છે. એટલે મોનોહેલો આલ્કેન એટલે એક જ હેલોજન પરમાણુ દાખલ થાય, પણ એ કયા સ્થાને જોડાઈ શકે? તો કે આ જે છે એ CH3 નો સી બોન્ડ H તૂટે તો અહીંયા જોડાઈ શકે. તો કે એની નિપજ લખો, CH3 CH2 CH2, આ સી બોન્ડ H બંધ તૂટે છે, એના સ્થાને Cl મુક્ત મૂલક છે એ જોડાય. આ સી બોન્ડ H બંધ તૂટે તો CH2 Cl, 1 ક્લોરોબ્યુટેન આમ થાય, પ્લસ આ સી બોન્ડ H બંધ તૂટે તો ત્યાં પણ જોડાણ થઈ શકે, એટલે કે CH3 CH2 CH Cl CH3, 2 ક્લોરોબ્યુટેન, તો 1 ક્લોરોબ્યુટેન અને 2 ક્લોરોબ્યુટેન. આમાં પછી જોવાનું કે અહીંયા આગળ આ જે છે એ કેવો છે, કિરાલ કાર્બન છે, એટલે એમાં રેસિમિક મિશ્રણ છે એ જોવા મળે, DL સમઘટકો. જો સમઘટકતા વાળી કોઈ મેટર આપણને પૂછેલી હોય તો, કારણ કે એક બાજુ મિથાઇલ થઈ ગયું, એક બાજુ ઇથાઇલ થઈ ગયું, એક હાઇડ્રોજન ને એક Cl, એટલે રેસિમિક મિશ્રણ છે એ નિપજ તરીકે મળતું હોય. એટલે નિપજોની સંખ્યા એવું પૂછ્યું હોય, સમઘટકોને ઇન્ક્લુડ કરી લેવાના હોય તો ધ્યાન રાખવું પડે કે આ 2 ગણાય ને આ 1 ગણાય, 3. પછી જો ભૌતિક પદ્ધતિથી અલગ કરતા હોય તો કેટલી નિપજ મળે? તો 2 જ મળે. આ બેયના ઉત્કલન બિંદુમાં ફરક હોય એના આધારે મળે, બરાબર? ઓકે, તો આ ક્લોરિનેશન થી જે નિપજ મળે છે એની વાત કરીએ આપણે. બ્રોમિનેશન વાળું પણ તમે લઈ શકો, બરાબર? ઓકે, એક્ઝામ્પલ 10.3 છે તો એ તમારા માટે હું છોડી દઉં છું કે એ તમારે જોઈ લેવાનું છે. નિપજો શક્ય હોય એ બધી લખવાની છે, મેં તમને એ શીખવાડેલું છે. આવા પ્રકારનો પ્રશ્ન જે છે એ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપણે કર્યું છે. ત્યાર પછી બાય ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ જોઈએ. બેન્ઝીન લઉં અને ટોલ્યુઇન લઉં, બેઉ. બેન્ઝીન આપણે શીખી ગયા હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર કે બેન્ઝીન છે એનું ક્લોરિનેશન કરો, Cl2 FeCl3 ઉદ્દીપક હોય, 30 થી 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રાખો તો શું થાય? તો કે આનો જે સી બોન્ડ H હશે એ H+ નું વિસ્થાપન, આમાંથી ઉત્પન્ન થતો ઇલેક્ટ્રોન અનુરાગી આયન Cl+ જે હશે, બરાબર ને, FeCl4- બનશે, એટલે Cl+. આ Cl+ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આયન થયો. એ શું કરશે? તો કે બેન્ઝીનના 6 ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળ વડે આકર્ષાય અને અહીંયા જે કોઈ પણ એક કાર્બન ઉપરનો જે સી બોન્ડ H છે, આપણને અહીંયા લખવું સરળ આ પડે ને એટલે આમ લખતા હોઈએ છીએ, એનો H+ ને દૂર કરી અને આ Cl+ જોડાય.
આ રીતે ક્લોરોબેન્ઝીન બને. Br2 લઈ લો, FeBr3 લઈ લો તો બ્રોમોબેન્ઝીન બનશે. અને આ જ રીતે આયોડોબેન્ઝીન કે ફ્લોરોબેન્ઝીન ન બનાવી શકાય. બેવ યાદ રાખવાનું ભાઈ, બરાબર. તો ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરશો, ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીન બનશે. જો આનું ફર્ધર ક્લોરિનેશન કરવામાં આવે, Cl2 FeCl3 ઉદ્દીપકની હાજરીમાં ફરી વખત ક્લોરિનેશન કર્યું તો Cl એ કેવો નિર્દેશક છે? આ કમ્પલસરી યાદ રાખવાનું કે કયા સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે અને કયા સમૂહ મેટા નિર્દેશક છે. -m અસરવાળા બધા જ સમૂહ મેટા નિર્દેશક છે. +m અસરવાળા બધા જ સમૂહ કે +i અસરવાળા સમૂહ છે એ બધા જ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. તો અહીંયા આગળ Cl2 ક્લોરિનેશન કરીએ, Cl અને Cl, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન ઓર્થોપેરા નિર્દેશક છે ને, તો આવી નિપજ મળશે. 1,2 ડાયક્લોરો અને 1,4 ડાયક્લોરોબેન્ઝીન આમ નિપજ મળશે. હવે જો ટોલ્યુઇન લઈ લઈએ, આમ લઈએ તો ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH3 અને એની હેલોજન સાથેની પ્રક્રિયા X2 અથવા X તરીકે ત્યાં હોય શું, કાં તો Cl ને કાં તો Br, એટલે Cl2 અથવા Br2. અહીંયા કહી દઉં તો FeX3 અથવા ખાલી Fe પણ ચાલે, એ FeX3 બનાવી લેશે, બરાબર. તો અથવા Fe તો શું થાય? CH3 અગેન, તો બેન્ઝીન ઉપર કોઈ ચોક્કસ સમૂહ આવેલો હોય તો એ કેવો નિર્દેશક સમૂહ છે એને અનુસાર નિપજ મળશે. તો અહીંયા આગળ CH3 ઓર્થોપેરા નિર્દેશક છે, તો નવો દાખલ થતો સમૂહ ઓર્થોપેરા સ્થાનમાં દાખલ થાય. એટલે અહીંયા આગળ CH3X, પછી Cl હોય તો ઓર્થોક્લોરોટોલ્યુઇન, Br હોય તો ઓર્થોબ્રોમોટોલ્યુઇન. 1-2 પોઝિશન ઉપર હોય, હું આમ લખું કે અહીંયા લખું એનાથી ફેર ન પડે. 1-2 પોઝિશન હોય તો એ ઓર્થો, એટલે ઓર્થો હેલો ટોલ્યુઇન પ્લસ પેરા હેલો ટોલ્યુઇન આમ કહી શકાય. બરાબર. અને અહીંયા પ્લસ માઇનસ આ બાજુ લખું તો HX, HCl કે HBr છૂટું પડશે. તો આ નિપજ જે છે એ આપણને મળશે. ક્યારે? ટોલ્યુઇનનું હેલોજિનેશન કરીએ, ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરીએ તો. આ જે છે એ ઓર્થો થયું અને આ પેરા. આ બધું આપણે ભણી ગયા હાઇડ્રોકાર્બનમાં, એટલે એની અંદર કંઈ એટલું મુશ્કેલી એમાં હોય નહીં, બરાબર. તો આટલી વિગતો છે એ આપણે અહીંયા અટકીએ છીએ. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. કેટલી વિગતો જોઈ ગયા, આખા લેક્ચરનું રિવિઝન છે એ તમારું. તો કે આપણે સૌથી પહેલાં શેની વાત કરી? સામાન્ય પ્રસ્તાવના હતી, ત્યાર પછી વર્ગીકરણ હતું, વર્ગીકરણ પૂરું થાય એટલે IUPAC નામકરણ હતું, ત્યાર પછી બનાવટ, બનાવટમાં કઈ કઈ પદ્ધતિઓ જોઈ ગયા તો કે એ ઇમ્પોર્ટન્ટ છે. R બોન્ડ OH જે હોય તો એ R બોન્ડ OH ની HX સાથેની પ્રક્રિયા, સાંદ્ર HX સાથેની પ્રક્રિયા, પછી HCl હોય કે HBr હોય કે HI હોય તો એની સાથેની R બોન્ડ OH ની PX3 PCl3 સાથેની પ્રક્રિયા કે PBr3, પછી R બોન્ડ OH ની NaBr અને સાંદ્ર H2SO4 સાથેની પ્રક્રિયા, R બોન્ડ OH છે એની PCl5 સાથેની પ્રક્રિયા, R બોન્ડ OH છે એની SOCl2 સાથેની પ્રક્રિયા. સૌથી પહેલા આવું નામ સાથે આટલું જ યાદ રખાય. નિપજ શું મળે છે એ પછી જોવાનું. પહેલા તો મને આટલું બધું યાદ રહી જાય કે નહીં એ જોઈ લેવાનું. બેન્ઝીનનું ક્લોરિનેશન બ્રોમિનેશન, ટોલ્યુઇનનું ક્લોરિનેશન બ્રોમિનેશન, અહીંયા પૂરી થઈ ગઈ વાત. અને આલ્કેન સંયોજનોનું ક્લોરિનેશન એ વાત કરી ગયા. તો આટલું મારા માઇન્ડમાં આમ રિવાઇન્ડ થવું જોઈએ કે ભાઈ આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા.
પછી આખી રિએક્શન્સ પાછી જોયા વગર બોલો. જેટલું તમે કામ જોયા વગર બોલી અને જોયા વગર લખશો એ રીતે કરશો તો ઓર્ગેનિક સાવ સહેલું લાગશે. પણ જો એની અંદર તમે કંઈક તમારી રીતે કંઈક નવું કરવા ગયા અથવા તો તમે એવા વહેમમાં આવી ગયા કે આપણને આવડી ગયું તો મુશ્કેલી થશે. બરાબર? એટલે પ્રેક્ટિસ છે એ બરાબર કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.